તો રાજસ્થાનના ટોંક જિલ્લાના માલપુરામાં સતત વરસાદના કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે। નદીઓ અને નાળાઓ છલકાઈ જવાના કારણે ઘણી જગ્યાએ લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે। માલપુરાથી કેકરી રોડ પર ઇન્દોલી રાબતામાં ભારે પ્રવાહ વહેતો થયો હતો। અહીં એક ટ્રક જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયો। અહીં માહિતી મળતા જ એસડીઆરએફની ટીમે પાણીમાં ફસાયેલા ડ્રાઈવરને સુરક્ષિત રીતે બચાવીને બહાર કાઢ્યો હતો। તો રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના ગોધરા લખનપુરમાં ભારે વરસાદના કારણે અહીં કાચો બંધ તૂટી ગયો। તેના કારણે આસપાસના ગામોમાં પાણી ભરાઈ ગયા અને લોકોના જીવ જોખમમાં મુકાયા। બાઉનલી સબ ડિવિઝનના લખનપુર ગામમાં આ કાચો બંધ બનાવવામાં આવ્યો હતો। વરસાદ એટલો ભારે હતો કે બંધ સંપૂર્ણપણે ભરાઈ ગયો। ગ્રામ પંચાયતે પાણી બહાર કાઢવાનો રસ્તો બનાવ્યો હતો, પરંતુ પાણીનું દબાણ ખૂબ વધારે હતું, જેના કારણે બંધની માટી ધોવાઈ ગઈ અને તે પત્તાના પોટલાની જેમ તૂટી પડી। બંધનું પાણી ઝડપથી ગામડાઓમાં ઘૂસી ગયું અને લોકો ડરથી ભાગવા લાગ્યા। ઘણા ખેતરો પાણીમાં ડૂબી ગયા। લખનપુર, ગોથરા તેમજ રતનપુરા ગામોમાં ઘણા ઘરો પાણીમાં ડૂબી ગયા છે। ખેતરોમાં પણ ઉભેલા પાકનો નાશ થયો। બંધ તૂટવાથી અહીં બોલી બોરખેડા રસ્તો લગભગ 1.5 કલાક સુધી બંધ રહ્યો હતો। તો પાણીના પ્રવાહમાં ઘણા પ્રાણીઓ પણ તણાઈ ગયા। લખનપુરમાં શાળા પાસેની દુકાનો અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા। સારી વાત એ હતી કે દિવસ દરમિયાન બંધ તૂટી ગયો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નહીં, નહીતર મોટી દુર્ઘટના પણ થઈ શકી હોત। તો રાજસ્થાનના બુંદી જિલ્લાના હિંડોલી વિસ્તારના સંવંતગઢ ગ્રામ પંચાયતના સોરણ ગામમાં તળાવનો પાળો તૂટવાથી ખેતરો ડૂબી ગયા। સંવંતગઢ ચોકડી પર પણ તળાવનું પાણી એકઠું થઈ ગયું। તળાવનો પાળો તૂટવાથી ગામ લોકો અચાનક નિરાશ થઈ ગયા। વરસાદની ઋતુમાં ગામ લોકોને આશા સાથે તેઓ રાહ જુએ છે કે અહીં ગામનું તળાવ ભરાઈ જશે અને સિંચાઈ માટે પણ ઉપયોગી થશે, પરંતુ બપોર પછી તૂટેલા પાળાથી ગ્રામજનો નિરાશ થયા। આ સાથે જ અહીં ખેતરો ડૂબી જતા ગ્રામજનોને ભારે હાલાકી। તો રાજસ્થાનના અજમેર શહેરમાં સતત વરસાદ બાદ આના સાગર તળાવ છલકાઈ ગયો છે। પાણીના સ્તરમાં વધારો થવાના કારણે આના સાગર તેમજ જૂની ચોપાટી, મિત્તલ હોસ્પિટલ, સાગર વિહાર સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે, જેના કારણે અવરજવર પણ બંધ થઈ ગઈ છે। વૈશાલીનગર અને આના સાગર તરફ જતો રસ્તો એક જ સ્તરે જોઈ શકાય છે। અમારા સંવાદદાતાએ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને પાણીના સ્તર વિશે માહિતી આપી। છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદના કારણે અહીં ફૈસાગર, વરુણ સાગર થઈને પાણી સતત આના સાગર તળાવ સુધી પહોંચી રહ્યું છે, જેના કારણે આના સાગર એ સંપૂર્ણપણે છલકાઈ ગયું છે અને તેના કારણે આના સાગર તળાવનું પાણી રસ્તાઓ પર પહોંચી ગયું અને આ અવરજવરને અહીં અસર પહોંચાડી રહ્યું છે। આવી સ્થિતિમાં પાણીના સતત પ્રવાહના કારણે સમસ્યા યથાવત છે અને અહીંથી છોડવામાં આવતું પાણી પણ સામાન્ય લોકો માટે સમસ્યા બની રહ્યું છે। તો રાજસ્થાનના અજમેરમાં સતત વરસાદ બાદ બચાવ કામગીરી સાંજ સુધી ચાલુ રહી। અહીં વરુણ સાગરથી આવતું પાણી એ સતત આના સાગર તળાવ સુધી પહોંચી રહ્યું છે અને જેના કારણે તળાવ છલકાઈ રહ્યો છે અને ડ્રેનેજના અભાવે ઘણા વિસ્તારો ડૂબી પણ ગયા છે અને ઘરમાં 2 થી 4 ફૂટ પાણી જમા થઈ ગયું છે। શહેરના ઘણા વિસ્તારો જળબંબાકાર થયા છે અને તંત્રએ પણ રાહત અને બચાવ કામગીરી યથાવત રાખી છે। તો આ તરફ વરસાદી માહોલમાં બનાસકાંઠાના પાલનપુર ઢુંડિયાવાડી વિસ્તારમાં જ્યુબિલી રેલવે કોલોની આગળ ભૂવો પડ્યો, જેમાં ટ્રક ભૂવામાં ફસાતા જેસીબી દ્વારા ભારે જહેમત બહાર કઢાયો। રાત્રિના સમયે પસાર થતા ટ્રક ભૂવામાં ખાબકતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ। જોકે બનાવમાં જાનહાનિ નથી, પરંતુ ભૂવો પડતા લોકોના ટોળે ઉમટી પડ્યા। સ્થાનિક લોકો નગરપાલિકાને જાણ કરતા પાલિકાની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। તો આગળ વાત કરીએ, વલસાડમાં અકસ્માતનો વિડીયો વાયરલ થયો। કાર સાથે બાઇક ચાલક અથડાયો। ધડાકાભેર ટક્કર બાદ હવામાં ફંગોળાયો। બાઇક ચાલક હેલ્મેટના કારણે તેનો આબાદ બચાવ થયો। સમગ્ર ઘટના એ કારના ડેશબોર્ડ કેમેરામાં કેદ થઈ। વલસાડના ઉમરગામના ટીંભી નજીકની આ ઘટના છે, જ્યાં કાર ચાલકે રોડ પર ટર્ન મારતા આ ઘટના બની હતી।
તો આ ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। નોંધનીય છે કે કાર સાથે બાઇક ચાલક અથડાયો હતો, જે આ સમગ્ર ઘટના છે તે કારના ડેશબોર્ડમાં કેદ થઈ હતી। કાર સાથે ટક્કરનો આ બનાવ, કાર ચાલકે યુ ટર્ન લીધો અને બાઇક ચાલક અથડાયો, અને જોકે બાઇક ચાલકે હેલ્મેટ પહેર્યું હતું, જેથી તેનો આ બાદ બચાવ થયો। તો આ તરફ સુરતમાં કાર ચાલકની ગંભીર બેદરકારી સામે આવી, જે સીસીટીવીમાં કેદ થઈ। પેટ્રોલ પંપ પરનો હચમચાવી નાખતો બનાવ સીસીટીવીમાં કેદ। અહીં માંગરોળના પાલોદ ગામ નજીક પેટ્રોલ પંપ પર બનાવ બન્યો હતો। પેટ્રોલ ભરાવી નીકળતી કાર મહિલા પર ફરી વળી। મહિલા પેટ્રોલ પંપ પર કચરો ભરી રહી હતી અને તે સમયે કાર ચાલકની બેદરકારીના કારણે તેની પર કાર ચડાવી દીધી। આ બનાવમાં મહિલા ઘાયલ થઈ। હાલ સીસીટીવીના આધારે કોસંબા પોલીસે તપાસ શરૂ કરી છે। તો જૂનાગઢના ઝાંઝરડા ચોકડી નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। અહીં મહાનગરપાલિકાની ફાયર વિભાગની કારે અકસ્માત સર્જ્યો હતો। ચીફ ઓફિસર ડ્રાઈવર મનપાની કારમાં સવાર હતા। અકસ્માત બાદ સ્થાનિકોનો મોટો આક્ષેપ કે ચીફ ફાયર ઓફિસર વિશાલ ત્રિમડિયા અને ડ્રાઈવર વિજય કાછડિયા નશામાં છે, જેનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો। અકસ્માતમાં 3 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ। ડ્રાઈવરે રોંગ સાઈડમાં કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો। ઈજાગ્રસ્ત તો વાહન ટોઈંગ કરીને આગળ લઈ જવામાં આવ્યા। નોંધ્ય છે કે તે દરમિયાન અચાનક જ રોંગ સાઈડમાં આવીને અકસ્માત સર્જ્યો હતો। અહીં ફરિયાદ નોંધાતા તજવીજ પણ હાથ ધરાઈ છે। અમારી ગાડી સાઈડમાં હતી અને ગાડી બંધ થઈ ગઈ હતી, તો એ ટોઈન કરવા આવ્યા। તો અમે જે ગાડી બાંધતા હતા પાછળથી અમને એકદમ બોલેરો આવીને બધાને ઉલાયરા, મતલબ એક્સિડન્ટ કર્યું, સીધું ફૂટબોલ જ થયા ત્રણેય, હાથ પગમાં ને ફ્રેક્ચર ને એવું બધું થઈ ગયું અને મને મૂંઢા લાગ્યો અને પછી મેં પોલીસ સ્ટેશનમાં જાણ કરી કે આવું બની ગયું। બને ડ્રિંક્સ કરેલ હાલતમાં હતા, બને 2 વ્યક્તિ હતા। કઈ રીતે પીધેલ હાલતમાં હતા, મતલબ ડ્રિંક્સ કરેલી હાલતમાં હતા। 11:30 વાગે અમે ટોઈંગ ક્રેન બાંધવા ગાડી બાંધવા ગયા હતા। 2 જણા પાછળથી આવીને અમે ટોઈંગ હું કરતો બેલ્ટ મારતો, 2 જણા વાંચ જાય ફૂલ નશાની હાલતમાં હતા। અમને 3 જણાને ઉડાડી દીધા અને હાથમાં, પગમાં અને કમરમાં 3 જગ્યાએ ઈજા થઈ। તો બનાસકાંઠાના પાલનપુરમાં માલમ રોડ પર વાસળા નજીક સર્જાયેલા અકસ્માત કેસમાં કાર ચાલક સામે 2 અલગ-અલગ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ પુત્ર શાહિલ મુડેઠિયા સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત અકસ્માત સર્જવા મામલે ફરિયાદ નોંધાઈ। પીડિત કાંતિભાઈ પટેલે અકસ્માત સર્જી ઈજાઓ પહોંચાડવા મામલે ફરિયાદ નોંધાવી છે। તો તાલુકા પોલીસે દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવવા મામલે પણ ફરિયાદ નોંધી છે। ઉલ્લેખનીય છે કે પોલીસની પ્લેટધારી કારે અકસ્માત સર્જ્યા બાદ પોલીસ પુત્ર સહિત કારમાં સવાર અન્ય યુવાનો રફુચક્કર થયા હતા, જેમાંથી એક વ્યક્તિને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા કાર ચાલકે દારૂ પીધા હોવાનું કબૂલ્યું હતું।